નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારે સૌથી પહેલું ગુજરાતીનું પેપર છે. એમાં ખૂબ જ સરસ માર્ક્સ આવશે. ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે અહીંયા જોઈ શકો છો ધોરણ 10 ગુજરાતી ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, ખાલી જગ્યાઓ ટોટલ વિદ્યાર્થી મિત્રો 8 માર્ક્સમાં પૂછાશે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિભાગ એ અને વિભાગ બી 40 ગુણનો આવશે. એમાં વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા તમારી પરીક્ષામાં પૂછાશે 8 માર્ક્સની. તમે એક બે વિડીયો જોઈ લેશો એનો મતલબ તમારા 8 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. આપણે દરેક પેપરનું સોલ્યુશન પણ તમારી સાથે શેર કરીશું. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા છે સોલ્યુશન સાથે તમે વિડીયોને અંત સુધી જોશો ને તો પણ વિદ્યાર્થી મિત્રો દરેક ખાલી જગ્યા તમને મોઢે યાદ રહી જશે. અહીંયા તમે જોઈ શકો છો ખાલી જગ્યાના દર્શન માત્રથી 71 પેઢી તરી જાય છે. તો એનો જવાબ શું આવશે? વૈષ્ણવજન આવશે. આની પીડીએફ પણ હું તમને આપીશ. બરાબર, ચલો સૌથી પહેલા વૈષ્ણવજન તો તેને રે કહીએ અને પછી શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? જસ્ટ વેઇટ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પડાઈ જાણે રે. એના પછી ખાલી જગ્યા થકી અસત્ય ન બોલે, પરધન નવ જાલે હાથ રે. તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? જીવા આવશે. એના પછી ચોથો ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુલ 71 તારિયા રે. તો એમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? દર્શન આવશે. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો એવું હોય તો વિદ્યાર્થી મિત્રો. એના પછી પદ્ય 3 માંથી તમે જોઈ શકો છો ગંગા સતી ખાલી જગ્યા સાધુને વારંવાર નમવાનું કહે છે. તો એમાં શું આવશે? સિલવંત આવશે. એના પછી છે વિદ્યાર્થી મિત્રો સિલવંત સાધુ એટલે શું થશે? ચારિત્ર્યવાન સાધુ. એના પછી જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા. આ પંક્તિમાં કયો ભાવ રહેલો છે? જીવનથી નિર્લેપ બનવાનો. ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો તમને 3 ઓપ્શન પણ આપેલા હશે. બરાબર, ચલો એના પછી છે સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ ખાલી જગ્યા હોય છે. તો એનો જવાબ શું આવશે? નિર્મર આવશે. એના પછી પદ્ય 5 માં આપણે જોવા જઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલક માં દેખાય છે. એના પછી જે કવિ અશોક ચાવડા છે એનું ઉપનામ શું છે વિદ્યાર્થી મિત્રો? બેદિલ છે. બરાબર, વ્યાકરણ છે. એના પછી તમારા જે 2-3 માર્ક્સના સવિસ્તાર પ્રશ્નો છે, વિચાર વિસ્તાર, દરેક પ્રશ્ન એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સોલ્યુશન સાથે હું તમારી સાથે કરાવીશ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો. ચલો એના પછી જે સૂર, શરણાઈ અને ભીડ દ્વારા ખાલી જગ્યા દ્રશ્ય સ્ફુટ થાય છે. તો એમાં શું આવશે? લગ્નનું આવશે. એના પછી સુખડ, ચંદન અને કુમકુમમાં કવિ ખાલી જગ્યાને જુએ છે, દીકરીને જુએ છે. એના પછી પદ્ય 7 એ પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. કવિએ ધ્યાનને ખાલી જગ્યા રંગનું કહ્યું છે તો ભગવા રંગનું. બરાબર, મને લાગે છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ તમારી સાથે હું શેર કરું છું. એના પછી પદ્ય 9 કે રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ ખાલી જગ્યા છે. તો એનો જવાબ શું આવશે? કૃષ્ણ માટેનો વિરહ. એના પછી કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો એમાં જવાબ શું આવશે? મોરપીંછ આવશે. પાતાળમાં ખાલી જગ્યા પરખાય છે હરિવર અને રાતરાણી ખાલી જગ્યાથી નાય છે ઝાકર. એના પછી વિદ્યાર્થી મિત્રો 11મું પદ્ય છે એ પણ તમે જોઈ શકો છો. સમગ્ર વિશ્વ ખાલી જગ્યાનો આશ્રમ છે. તો એમાં સંતો આવશે. એના પછી પક્ષી તેના ખાલી જગ્યા સાથે હૈયામાં મળશે તને. તેમાં શું આવશે? પ્રભુ આવશે. બરાબર, આની પીડીએફ વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે વોટ્સઅપ ગ્રુપની, એમાં તમે જોડાઈ જજો, હું શેર કરી દઈશ. બરાબર, ચલો એના પછી કવિની દ્રષ્ટિએ વિશ્વ સૌંદર્ય ખાલી જગ્યા છે તો કુમરું આવશે. વ્યક્તિ પક્ષીને ખાલી જગ્યાથી પામવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે તો એ તીર આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો એના પછી પદ્ય 13 પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. વતનથી વિદાય થતા કવિ ખાલી જગ્યા અનુભવે છે તો વતનનો તલસાટ આવશે. વેચાઈ ગયું ઢોર જેમ તલખે, ખાલી જગ્યા છોડ્યું ધણ. તો એમાં શું આવશે? કોઢાર આવશે. બરાબર, ચલો એના પછી પદ્ય 15 કવિ વાણીને ખાલી જગ્યા રહેવા કહે છે તો ચૂપ આવશે. કવિ નેણ ભરીને જોવા ખાલી જગ્યા સંબોધન કરે છે વીરાને. વહેરના પાણીને ખાલી જગ્યા ઝીલે છે તેમાં સાગર આવશે. પ્રાણમાં જલન હોય ને તોય કવિ ખાલી જગ્યા રૂપ ધારણ કરવાનું કહે છે. તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? શીતર આવશે. સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે દુશ્મનો. કવિને ખાલી જગ્યા સુધી જવું હતું તો એકમેકના મન સુધી.
એના પછી તમે બીજા બે જોઈ શકો છો, ગરીબ સ્ત્રીની ચૂંદડી એના ખાલી જગ્યા સુધી સાથે રહે છે, તેમાં શું આવશે? કફન આવશે, બરાબર. એના પછી 19મું એ પણ તમે જોઈ શકો છો, ઢોચકીમાં ખાલી જગ્યા હતી તો છાસ આવશે. કાવ્ય નાયક માને ખાલી જગ્યા બાંધી દેવા કહે છે, તેમાં રોટલા આવશે. કવિ ખાલી જગ્યાની છાંયડી તરે બેઠા છે, તેમાં શું આવશે? મહુડી આવશે, બરાબર. અને તમે અહીંયા 21મું પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. આના આન્સર તમારે મને કમેન્ટમાં જણાવવાના છે, બરાબર. શું આવશે? જેને ખબર હોય કહો, એની કમેન્ટ હું પિન કરી દઈશ, બરાબર. અને આ પદ્ય 23 વિદ્યાર્થી મિત્રો, બરાબર. છેલ્લું એના પછી જે ગદ્ય વિભાગની ખાલી જગ્યા છે એનો વિડીયો આપણે અલગથી આવશે, બરાબર. બહુ બધા વિડીયો આવશે. તમારા ગુજરાતીમાં ખૂબ જ સરસ માર્ક્સ આવશે. તમારે કયા વિષયનું વન શોટ રિવિઝન જોઈએ છે મને કમેન્ટમાં જણાવજો, બરાબર. આની પીડીએફ મેં તમને ઓલરેડી કીધી, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક હશે, એમાં જોડાઈ જજો, બરાબર. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.